રાતા તળાવમાં 450 વર્ષથી યોજાતી ગરબી, જાણો શું છે મહત્વ? માતાજીના નવલા નોરતાનો આરંભ થયો છે. કચ્છ જિલ્લામાં ગામે ગામ નોરતા દરમિયાન માતાજીની આરાધના કરવામાં આવી રહી છે. ત્યારે અબડાસા તાલુકાના રાતા તળાવ ખાતે આવેલા 450 વર્ષ જૂના ઐતિહાસિક આશાપુરા માતાજીના મંદિરે યોજાતી ગરબીમાં કચ્છ ઉપરાંત મુંબઈથી પણ માઈ ભક્તો પધારેલ છે. અબડાસા તાલુકાના રાતા તળાવ ખાતે 450 વર્ષ જૂનું આશાપુરા માતાજીનું મંદિર આવેલું છે. અહીં હજારો માઈ ભક્તો માતાજીના આશીર્વાદ દર્શન માટે પધારતા હોય છે. હાલમાં આસો નવરાત્રી દરમિયાન અહીં નિત્ય આરતી તેમજ નોબતના તાલે ગરબીનું આયોજન કરવામાં આવે છે. જેમાં ભાગ લેવા માટે કચ્છ ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પણ માઈ ભક્તો આવે છે. ભાનુશાલી સમાજના 18,000 જ્ઞાતિજનો પધાર્યા છે. 18 વર્ણના લોકો ગરબીમાં જોડાય છે. નોરતા દરમિયાન મહત્તમ લોકો આરતી અને ગરબીમાં જોડાય તેવી અપીલ કરવામાં આવી હતી. રાતા તળાવ મધ્યે આ આશાપુરા માતાજીના મંદિર 450 વર્ષ ઐતિહાસિક મંદિર છે. માતાજીનું પ્રાંગણ છે, એની સામે તળાવ છે, એનું રાતા તળાવ નામ છે. અને આ આશાપુરા માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે. અબડાસાના પ્રવેશ દ્વારમાં રાતા તળાવ એક એવું મોટું ધામ છે જ્યાં અમારે સમજી લો માતાજીના નવરાત્રા હમણાં ઉજવતા છીએ. જે નવરાત્રામાં કચ્છ, ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ દેશાવરથી જાત્રાળુ પધારે છે. આ આશાપુરા માતાજીના દર્શન કરે છે અને દર્શનનો લાભ જે લે છે, આરતીનો લાભ લે છે, પ્રસાદનો લાભ લે છે. જે સેવાકીય કાર્ય હોય, મેડિકલનું અહીંયા કાર્ય ચાલુ છે. તો અમે તમારા ટીવી માધ્યમ દ્વારા બધાને દર્શન કરવા વિનંતી કરીએ છીએ કે તમે પધારો અને માતાજીના આશીર્વાદ લો. હજારોની સંખ્યામાં માતાજીનો સવારના આરતીથી કરી ને રાત સુધી જે પણ માનવ મહેરામણ આવે છે અહીંયા અબડાસામાં વધુ પૂરતા જે ભાઈયાત છે કે બીજી સમાજના હરેક 18 વેણના માણસો જે છે માતાજીનો લાભ દર્શનનો કરવા આવે છે. ઓછામાં ઓછા સમજી લો 18,000 માણસો અમારી ભાનુશાલી જ્ઞાતિના મુંબઈ અને ગુજરાતથી પધાર્યા છે. અને બીજા હરેક સમાજના જે માનવાવાળો વર્ગ છે, નવરાત્રીને હિન્દુ જે કહેવાય કે સનાતન ધર્મની જે રક્ષા કરવા વાળાઓ છે, એ પણ ખૂબ મોટી સંખ્યામાં હમણાં કચ્છમાં પધાર્યા છે. સંદેશ એવું છે કે જે નવરાત્રી ચાલી છે એકદમ શાંતિથી ઉજવે. કોઈ આપણને નવરાત્રીમાં સમજી લો આપણને પૂજા પાઠ ગરબા જે પણ થતા હોય તે બધા હળી મળીને કરે અને એક કચ્છનો સંદેશ આપે, કે કોમી એકતાનો એક સંદેશ આપે.